મજામાં નહીં તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે હવે ચાલુ કરવાનું છે ક્રશર પ્લાન. હાલો તો અમારા મહેશભાઈને મશીન રેડી કરી લીધું છે ને હવે જવાનું છે ખાણે, કારણ કે સવારમાં ગ્રીસ પાણી કરી લીધા ને અમારા બાબુભાઈ છે ને રિક્ષો આવી ગયો છે તો એ રિક્ષો ભરે છે. અને આ થોડુંક અલગ ટાઈપનું વાતાવરણ દેખાય છે તો વરસાદી ઝાપટા આવવાની શક્યતા છે. આ રીતે વાદળા દેખાય છે તો અમારા મહેશભાઈ એને મશીન ચાલુ કરી લીધું હોય ને હવે એમને મોકલવાના છે ખાણ તરફ. તો અમારા બાબુભાઈ જો રિક્ષો ભરી લીધું છે ને રામદેવભાઈ ને અમારા છોટું ઉત્સાહથી પણ અહીંયા છે ને એમણે ને ઝાપટા આવે ને તો આવા થોડો કારો થઈ જાય છે. અત્યારે આ રીતે વાતાવરણ દેખાય છે તો આપણું પ્લાન ચાલુ કરે પહેલાં ને વરસાદી ઝાપટા આવી જાય છે. હવે ચાલુ કરીએ તો ખરી, આવે તો સારું, આવીએ તો બંધ કરી દઈશું, બરાબર. તો અમારા મહેશભાઈને એને મોકલવાનું, બાબુભાઈ એને રિક્ષા ભરી દે. રિક્ષા ભરતા ખાલી કેટલી થાય, 5 મિનિટ થાય ને અમારા ટ્રેક્ટરો પડ્યા છે અહીંયા ને અમારા મહેશભાઈ જો હવે જવાની તૈયારીમાં છે ખાણમાં. તો એને મશીન ચાલુ કરી લીધું હે ને અમારા મુકેશભાઈ જો તૈયાર થઈ ગયા ટ્રેક્ટર લઈને, એટલે એ નીકળશે તો એ ભાગ્યા હે ને અમારા બાબુભાઈ હે ને રિક્ષા ભરી દીધો હે 20 mm નો સ્લેબનો કાંકરીનો. હમણાં હે ને અમારે પાણીની બહુ તંગી આવી જાય પીવા માટે, આખો રાખ્યો છે અહીંયા ને અહીંયા ભર્યો રહે ને હજી એક ટ્રેક્ટર ભરવાનું છે ને આ ટ્રેક્ટર રહે ને ખાણમાં હાલે, એ ખાણમાં હાલે. તો વળી આજે એને આપણે ફેરવી નાખ્યું, કારણ કે આજે સ્લેબની કાંકરી નથી કાઢવાની, આજે હે ને જીએસબી કાઢવાની, રોડ કામમાં જાય ને એની. અમારા મહેશભાઈ જો મશીન લઈને નીકળી ગયા છે ખાણ તરફ, કારણ કે વરસાદ આવે ને એ પહેલાં ખાણમાં વયા જાય ને તો આપણું કે કશા પ્લાન ચાલુ થઈ જાય. તો હાલો છકડો ચાલુ થઈ ગયો હોય, અંબાવથી ભરી દીધો હોય તો દે ધનાધન આવજો. તો ભાઈ અમારા રિક્ષો ભરીને ભાગી ગયા, કહેતા કે આવજો. અમારા બાબુભાઈને હજી એક ટ્રેક્ટર ભરવાનું બાકી છે. અમારા મહેશભાઈ ખાણમાં વયા ગયા છે તો હવે આ ટ્રેક્ટર ભરી દે ને અમારા બાબુભાઈ જો અહીં પાણી ભરીને મશીન ખાણમાં આવી ગયો એટલે તૈયારી પહેલાં કરી લીધી. આપણે બધી કમ્પ્લીટ કરી લીધું હે તો જ્યારે મશીન ખાણમાંથી ટ્રેક્ટર ભરીને આવે ને ત્યારે આપણે ચાલુ કરવાનું થાય. ને સવારનું વાતાવરણ આ ટાઈપનું હે, આવી જાય તો આમ મોજે મોજે હવે આરામ થઈ જાય, કારણ કે આખી સિઝન ભેગી રાખ્યો છે. હાલો બીજું ટ્રેક્ટર ભરવા માંડે. અમારા છોટો ઉત્સાહ જો આવી ગયા, કારણ કે મારી બા પાસે જ આવશે. મારા બાબુભાઈ જાય છે આમ પાણી તો ભરી ના, એના છોટો ને પપ્પાજી અહીંયા ઊભા છે. આ બે કે જાય ટાંકી પાસે, એ હું દિવસ આખો ફર્યા રાખે, અહીંયા અમારે ભેગો હોય ને તો એને મજા આવે. નાનું બાળક બી તમારે ફર્યા રાખે, અમે કામ કરતા હોય ને અમારા બાબુભાઈ જો ટ્રેક્ટર ભરે છે. આ એના બાપુજી આવી ગયા, કારણ કે વરસાદ નથી થયો ને તો એ બધા બહારથી ને ભાગ્યું રાખવા આ ખેતર, પણ વરસાદ નથી થયો એટલે બધું કોરું પડ્યું હોય તો નવરા બેઠા છે. ને આપણે અહીંયા દરરોજ ભેડિયો ચલાવ આવી અપડાઉન કરીએ કાંઈ એમ નહીં. એ છોટું મારી પાસે જ છે. હાલો ટ્રેક્ટર વયા ગયા ને હજી 2 ટ્રેક્ટર પડ્યા જ છે ને મશીન ખાણમાં પૂકી જાય એટલે પછી આપણું કામ ચાલુ કરી દઈએ. સ્લેબની કાંકરી આ સિઝનમાં વધતી જ નથી, કારણ કે આ વખતે કામ એટલા બધા હેલ્યા એટલે વાહન લાગ્યા ને બધું વેચાણ થતું જાય છે. આજે આટલી વધી છે તો આજે તો કદાચ વેચાઈ જવાની છે, એનું કારણ કે આજે છે ને જીએસબી કાઢવાની છે રોડ કામમાં. તો હવે આપણા ટ્રેક્ટરો જો ભાગ્યા છે રામદેવભાઈ ને બાબુભાઈ લઈ, તો પછી આપણું એને કસરવાનું ચાલુ કરીએ. તો ભાઈ એમાં રામદેવભાઈ આવી ગયા જીજેટન AF2489. એમાં રામદેવભાઈ ભાગ્યા છે ખાણમાં. હાલો એ ભરવા ભાગ્યા ને આપણે ને હવે ચાલુ કરી દઈ. પછી અમારા 1190 નંબરનું આવે છે ટ્રેક્ટર. તમારા બાબુભાઈ ભાગ્યા છે છૂટ, કારણ કે હવે આપણું શું કે ટોન કસે પ્લાન ચાલુ કરવાનું થાય છે
તો જો ત્રણે ટ્રેક્ટરમાં વયા ગયા ખાણમાં જવાની તૈયારીમાં છે. તો હાલો હવે આપણું સ્ટોન ક્રશર ચાલુ કરવાની તૈયારી છે અને ટ્રેક્ટરે ભરાઈ ગયું છે. અમારો ક્રશર પ્લાનનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો. અને નવા હવા આવ્યા હોય ને તો બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણું ટ્રેક્ટર ભરાઈને ભાઈ ગયું છે. હાલો હવે અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ. આપણે કરી દઈએ વિડીયો ચાલુ.